સાવલીમાં નગરપાલિકાના પ્રતાપે ઠેર ઠેર ગટરના ઢાંકણાઓ ખુલ્લા મૂકેલ અવસ્થામાં છે। એક ગાય પડતા મૃત્યુ નીપજ્યું હતું। પ્રજા પાસે વેરા વસૂલાતા પણ સુવિધાઓ આપવા પાછળ પડતા સાવલી નગરપાલિકાના વહીવટથી પ્રજા પરેશાન છે। સાવલીમાં ઠેર ઠેર ગટરોના ઢાંકણા ખુલ્લા મૂકી દીધેલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે। આ ખુલ્લી ગટરમાં એક ગાય પડી હતી। મનુષ્યની ભૂલને કારણે ગાયનું મૃત્યુ નીપજ્યું હતું। આ સંદર્ભે અગાઉ પણ જાગૃત નાગરિકોએ લેખિત મૌખિક રજૂઆત કર્યા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કર્યા હતા। ચોમાસું બેસવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઠેર ઠેર ખાડા અને ખુલ્લી ગટરોને લઈ લોકો ચિંતામાં છે। સાવલી પાલિકાની નિષ્ક્રિય કામગીરીને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેટલી સમસ્યા સાવલી નગરમાં સમસ્યાઓનો કોઈ અંત નથી। એટલે જે ગટર લાઇનને રાખવામાં આવેલી એના ગટરના ઢાંકણા જાહેરમાં માર્ગો પર તૂટેલા છે। ગંગોત્રી સ્કૂલ પાસે, માતા ભાગોળમાં, પોલીસ સ્ટેશનવાળા રોડ પર, જમનોત્રીવાળા રોડ પર ઘણી જગ્યાએ આજે બી અને કોઈ એનો વારંવાર રજૂઆત કરવા નિકાલ થતો નથી। બીજું પ્રી મોન્સૂન કાર્યની કામગીરીમાં બી છીંડા થયેલા છે। કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન કરવામાં આવેલ નહીં। દર વર્ષની જેમ જે રંગાવ કાંસ સાફ કરવામાં આવે છે, જે પાણીનો નિકાલ ગામનો છે, એ કોઈ કાંસ સાફ કરવામાં આવેલ નથી। અને ઘણી સમસ્યાઓ બીજી જે સફાઈની છે, પાણીની છે, પાણીની મુખ્ય સમસ્યા છે, જે 2-3 દિવસે પાણી આવે છે અને એ બી દોઢું આવે છે। આ 3-4 મુખ્ય સમસ્યાઓનો ક્યારે અંત આવશે એ સાવલીના નગરજનો માંગ કરી રહ્યા છે।